શહેરમાં ફરી વધુ એક આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે। આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આજ રોજ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાની સૂચનાથી રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ડિમોલેશન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બાંધકામ શાખાના સ્ટાફ ઉપરાંત પોલીસ શાખાના કર્મચારીઓ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર ઉપસ્થિત હતા। ત્યારે ડિમોલેશન દરમિયાન આજે બપોરે 4 વાગ્યાની આસપાસ ત્યાં આવેલ એક ઝૂંપડામાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। બનાવને પગલે ઘટના સ્થળે એકઠા થયેલ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ સ્ટાફને થતાં ફાયર બ્રિગેડ સ્ટાફે તરત જ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો। આગમાં ઝૂંપડું તેમજ તેમાં રહેલી ઘરવખરી બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયા હતા। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી।